નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને પ્રવૃત્તિ નંબર 4 પ્રોજેક્ટની અંદર મારી વાર્તા જે છે તેનું સંપૂર્ણ મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો પ્રોજેક્ટ પ્રવૃત્તિની સંપૂર્ણ બુકનું સોલ્યુશન આપણે મૂકી દીધું છે, પરંતુ તમારે વિદ્યાર્થી મિત્રો પ્રથમ જાતે સોલ્યુશન કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે જોઈશું. તમે ઘણી બધી બાળપણમાં વાર્તાઓ સાંભળી હશે, તો સરસ મજાની વાર્તા તમારે અહીં લખવાની છે. વાર્તાનું નામ છે સસા રાણા સાંકળિયા. કોની પાસેથી સાંભળી? તો મારા પપ્પાએ આ વાર્તા જે છે તે મને સંભળાવી હતી. તમારા મમ્મીએ જો સંભળાવી હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારા મમ્મીનું નામ જે છે તે લખવાનું રહેશે. સસા રાણા સાંકળિયા. એક ગામ, વિદ્યાર્થી મિત્રો થોડા નાના અક્ષરે લખજો જેથી કરીને આખી વાર્તા આવી જાય. એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝોપડી બનાવીને રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજા પાઠ કરતા હતા. બાવાજી રોજ જંગલમાંથી તાજા પાકા ફળો અને શાકભાજી લઈ આવતા. એકવાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલાભાઈ એમની ઝૂંપડીએ આવી પહોંચ્યા. તાજા પાકા ફળો શાકભાજી જોઈને સસાભાઈ તો રાજી થઈ ગયા. એ તો બાવાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું. પછી નિરાંતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા. થોડી વારે બાવાજી આવ્યા તો એમણે જોયું કે ઝૂંપડીનું બારણું તો બંધ છે. બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું હશે. એમણે બારણું ખટખટાવીને પૂછ્યું, ભાઈ અંદર કોણ છે? સસાભાઈ અવાજ ઘેરો કરીને બોલ્યા, એ તો સસા રાણા સાંકળિયા, ડાબે પગે ડામ. ભાગ બાવા, નહીતર તારી તોમડી તોડી નાખું. બાવાજી તો ગભરાઈ ગયા અને ભાગ્યા ગામ ભણી. ગામ પાસેના ખેતરના ખેડૂત પટેલ સામે મળ્યા. પટેલે બાવાજીને પૂછ્યું, બાવાજી આમ ગભરાયેલા કેમ છો? કેમ ભાગો છો? બાવાજીએ પટેલને સસા રાણાવાળી આખી વાત કરી. પટેલ કહે, ચાલો હું તમારી સાથે આવું છું. પટેલ બાવાજીની ઝૂંપડીએ ગયા છે અને બારણું ખટખટાવીને પૂછ્યું, અંદર કોણ? તો સસાભાઈ પાછો જે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે આના લખતા, અંદર કોણ એટલું તમારે લખવાનું છે, પછી આ જે છે એને લખતા. તો સસાભાઈ અવાજ ઘેરો કરીને બોલ્યા, એ તો સસા રાણા સાંકળિયા, ડાબે પગે ડામ. ભાગ પટેલ, નહીતર તારી તોમડી તોડી નાખું. પટેલે આવું કૌતુક ક્યારેય નહોતું જોયું એટલે એ પણ ગભરાયો અને ભાગ્યા. એમણે ગામના મુખીને બોલાવ્યા. ગામના મુખી બાવાજીની ઝૂંપડીએ ગયા અને બારણું ખટખટાવીને પૂછ્યું, અંદર કોણ છે? સસાભાઈ અવાજ ઘેરો કરીને બોલ્યા, એ તો સસા રાણા સાંકળિયા, ડાબે પગે ડામ. ભાગ મુખી, નહીતર તારી તોમડી તોડી નાખું. મુખી પણ ગભરાયા. બધા મૂંઝાયા કે આ વળી સસા રાણા કોણ છે? આવો અવાજ કોનો છે? બધાએ બાવાજીને કહ્યું, તમે આજે ઝૂંપડીમાં ન જાઓ, આજની રાત ગામમાં જ રહો. બાવાજી એમની ઝૂંપડી છોડી ગામમાં સૂવા જતા રહ્યા. સસાભાઈએ તો બહુ મજા પડી ગઈ. એમણે તો ધરાઈને કાધું અને પછી નિરાંતે સૂઈ ગયા. સવારે ઝૂંપડી છોડી જંગલમાં જતા રહ્યા અને આ વાતની શિયાળભાઈને ખબર પડી. એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝૂંપડીમાં ઘૂસી ગયા. બાવાજીએ આવીને જોયું કે ફરીવાર કોઈ ઝૂંપડીમાં ઘૂસી ગયું છે. બાવાજીએ પટેલને અને મુખીને બોલાવ્યા. બધાએ બારણું ખટખટાવીને પૂછ્યું, અંદર કોણ છે? શિયાળભાઈ બોલ્યા, એ તો શિયાળભાઈ સાંકળિયા, ડાબે પગે ડામ. ભાગ બાવા, નહીતર તારી તોમડી તોડી નાખું. બધા શિયાળભાઈનો અવાજ જે છે તે ઓળખી ગયા. અરે આ તો શિયાળવું છે. બધાએ ભેગા મળી બારણું તોડી નાખ્યું. અંદર જઈ શિયાળને બરાબરનો મેથી પાક આપ્યો. શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં. હજી સુધી શિયાળભાઈને એ નથી સમજાયું કે સસાભાઈ કેમ ન પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા. વાર્તામાંથી શું આપણને શીખવા મળે છે? તો આ વાર્તામાંથી શીખવા એ મળ્યું કે નકલમાં અકલ ન હોય. કોઈનું પચાવી પાડવું, મફતનું ખાવું તો તેનું ફળ પણ ખરાબ મળે છે. બીજા જેવું કરવામાં પણ પોતાની બુદ્ધિ વાપરો તો નુકસાન ન થાય, બાકી શિયાળભાઈના જેવી હાલત થાય. વિદ્યાર્થી મિત્રો, તમારે વાર્તાનું ચિત્ર છે એ ચિત્ર લગાવવાનું છે. તો આ ચિત્ર જે છે તો આ પ્રકારનું ચિત્ર તમે દોરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રવૃત્તિનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.